મનસુખ વસાવાના ગઢમાં ચૈતર વસાવાએ આક્રમક રોડ રસ્તાની માંગ સાથે ચૈતર વસાવાની એ પદયાત્રા આ પદયાત્રા એ વિસ્તારોની અંદરથી નીકળશે કે જે વિસ્તારની અંદર ખરાબ રોડ રસ્તાઓ છે। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા છે કે જે દક્ષિણ ગુજરાતની અંદર ચૈતર વસાવા અને મનસુખ વસાવા કે જે છેલ્લા કેટલાક સમયથી આમને સામને છે તેવામાં ડેડિયાપાડાની અંદર પ્રવેશબંધીની વચ્ચે ચૈતર વસાવાએ હવે મનસુખ વસાવાના ગઢમાં ગાબડું પાડવાની તૈયારીમાં છે। મનસુખ વસાવાના ગઢમાં ચૈતર વસાવાએ આક્રમક અંદાજની અંદર જોવા મળ્યા છે। ચૈતર વસાવાએ મનસુખ વસાવાના ગઢની અંદર હવે તડામાર તૈયારીઓ કરી છે। ડેડિયાપાડામાં પ્રવેશબંધી વચ્ચે વસાવાની પદયાત્રા ચૈતર વસાવાએ મનસુખ વસાવાના ગઢની અંદર ગાબડું પાડવા માટેની તૈયારીઓ હાથ ધરી હોય એ પ્રકારના સમાચાર દક્ષિણ ગુજરાતથી મળી રહ્યા છે। રોડ રસ્તાની માંગ સાથે ચૈતર વસાવાની એ પદયાત્રા અને પદયાત્રાની આજે સવારે શરૂઆત થઈ ચૂકી છે। જૂના રાજગામથી ચૈતર વસાવાની પદયાત્રા શરૂ થઈ ચૂકી છે। જો કે આ તમામની વચ્ચે ચૈતર વસાવાએ મનસુખ વસાવાના ગઢની અંદર ગાબડું પાડવાની તૈયારી છે। કરજણ ડેમ વિસ્તારની અંદર એક સભાનું આયોજન કરાયું છે। આદિવાસી વિસ્તારના મોટા ભાગના લોકો ચૈતર વસાવાની આ પદયાત્રાની અંદર જોડાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। એક તરફ મનસુખ વસાવા અને બીજી તરફ ચૈતર વસાવાની સામે ડેડિયાપાડાની એટીવીટીની બેઠકની અંદર થયેલી ફરિયાદને બાદ ડેડિયાપાડાની અંદર એ પ્રવેશબંધીની શરતો સાથે તેમને જામીન આપવામાં આવ્યા છે અને એ પ્રવેશબંધીની શરતો સાથે જામીન મળતાની સાથે ચૈતર વસાવાએ હાલ નર્મદા જિલ્લાની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર પ્રવાસ કરી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોની અંદર પ્રવાસની સાથે સાથે ચૈતર વસાવાએ મનસુખ વસાવાના ગઢની અંદર ગાબડું પાડવા માટેની પૂરેપૂરી તૈયારીઓ હાથ ધરી હોય એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે। એક બાદ એક જગ્યા ઉપર એક બાદ એક જિલ્લાઓની અંદર શહેરોની અંદર તાલુકાઓની અંદર ચૈતર વસાવા એ સતત પ્રવાસ કરી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે। જો કે આ તમામની વચ્ચે મનસુખ વસાવાના વિસ્તારની અંદર ચૈતર વસાવાએ આક્રમક અંદાજ સાથે મેદાને ઉતર્યા છે અને જે વિસ્તારની અંદર ખરાબ રોડ રસ્તા છે એ જૂના રાજગામથી ચૈતર વસાવાએ કડાણા ડેમ સુધી એ પદયાત્રાની શરૂઆત કરી છે। આ પદયાત્રા એ વિસ્તારોની અંદરથી નીકળશે કે જે વિસ્તારની અંદર ખરાબ રોડ રસ્તાઓ છે, જ્યાં વાહનો ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી એ વિસ્તારની અંદરથી ચૈતર વસાવાએ પદયાત્રા કરી છે। જૂના રાજગામથી ચૈતર વસાવાની આજે વહેલી સવારે પદયાત્રાની શરૂઆત કરવામાં આવી। આ પદયાત્રા કરજણ ડેમ સાઇડ ખાતે એ પૂરી કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાં સભાનું પણ આયોજન કરવામાં આવશે। આપને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ જૂના રાજગામના એ દ્રશ્યો છે કે જ્યાં ચૈતર વસાવાની આ પદયાત્રાની શરૂઆત છે। પદયાત્રા શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકોએ તેમની સાથે જોડાયા અને આ એ દ્રશ્યો છે જૂના રાજગામની બહારના કે જ્યાં લોકોએ ચૈતર વસાવાની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અહીંયા પહોંચે અને પદયાત્રાની શરૂઆત થાય। આ પદયાત્રા શરૂ થઈ તે પહેલાના દ્રશ્યો છે અને ત્યારબાદ પદયાત્રાની શરૂઆત થાય છે। મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે અને માત્ર એક જ માંગ છે કે વિસ્તારના લોકોને યોગ્ય ન્યાય મળે। રોડ રસ્તાની જે પ્રાથમિક સુવિધા છે સુવિધાની સાથે ચૈતર વસાવાની આ રેલી હતી। જો કે આ રેલીની અંદર નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા સહિત આમ આદમી પાર્ટીના દિગ્ગજ આગેવાનો દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના આગેવાનો પણ આ રેલીની અંદર જોડાયા હતા। એક સ્પષ્ટ સંકેત છે અહીંથી કે ચૈતર વસાવાને ડેડિયાપાડા એટલે કે તેમના મત વિસ્તારની અંદર પ્રવેશ બંધી છે। ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારની અંદર ચૈતર વસાવા પ્રવેશ નહીં કરી શક્યા, પરંતુ બીજી તરફ ચૈતર વસાવા એ ડેડિયાપાડાની પ્રવેશબંધીની વચ્ચે નર્મદા જિલ્લા, છોટાઉદેપુર, ભરૂચ, વાપી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારો કે જે આદિવાસી વિસ્તારો છે, આદિવાસી પટ્ટો છે એ વિસ્તારની અંદર ચૈતર વસાવાએ પોતાનો ખેલ નાખવા માટેની તૈયારી એ શરૂ કરી દીધી છે। જે પ્રમાણે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ 2000 જેટલી સભાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો એ સભાની બાદ હવે અલગ અલગ વિસ્તારોની અંદર જઈ પદયાત્રા કરે છે, રેલી કરે છે અને સભાને સંબોધિત કરી આમ આદમી પાર્ટી તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય એ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર કે જ્યાં ચૈતર વસાવાએ દક્ષિણ ગુજરાતની અંદર ઉભરીને આવ્યા છે, ત્યારબાદ નિરંજન વસાવા હોય, રાધિકા રાઠવા હોય કે પછી એ ભરૂચ, વાપી, વલસાડ જિલ્લા અને શહેરના જે પ્રમુખો છે
કે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને આદિવાસી વિસ્તારની અંદર મજબૂતાઈથી ચૈતર વસાવાની સાથે લડાઈ લડી રહ્યા છે, આ તમામ નેતાઓને સાથે રાખીને એક બાદ એક વિસ્તારની અંદર ચૈતર વસાવાએ આક્રમકતાથી લડવા માટેની તૈયારી શરૂ કરી છે અને જેનો પ્રથમ ચરણ, શરૂઆતનો પહેલો ભાગ મનસુખ વસાવાનો ગઢ છે કે જેના ગઢની અંદર કાબડું પાડવા માટે ચૈતર વસાવા એ તૈયાર છે।